મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું અનિલ સર આજે તમને એક સરસ મજાનો અપૂર્ણાંકનો દાખલો શીખવાડવાનો છું. કેવો પ્રશ્ન પૂછાયો છે જુઓ, 33/40 માંથી શું બાદ કરવામાં આવે તો 11/40 પ્રાપ્ત થાય. મતલબ કે 33/40 માંથી આ એક સંખ્યા આપી છે આપણને એમને 33/40 માંથી કોઈક એવી સંખ્યા આપણે બાદ કરવાની છે જે આપણને નથી ખબર અને એમાંથી પ્રાપ્ત થાય જે હોય ને એ આપણો જવાબ હોય. તો એમાંથી મળે કેટલા છે આપણને 11/40. આ દાખલો નવોદય 2025માં પૂછાયો ગયા વર્ષે અને ઘણા બધા બાળકો આમાંથી સિમ્પલ એમને મગજ લગાવ્યું કે 33 માંથી 22 જાય તો 11 એમ કરી અને 22 જવાબ બી ઓપ્શન ટીક કરીને આવી ગયા. બધાએ મને આવીને કીધું સાહેબ મારો સાચો જવાબ છે ઓપ્શન બી. એમાંથી એક છોકરીએ સાચો જવાબ લખ્યો હતો અને એ હતો ઓપ્શન એ. શા માટે ઓપ્શન એ હું તમને સમજાવું. જો 33 માંથી 22 નથી બાદ કરવાનો, આપણે છેદમાં પણ 40 હોવા જોઈએ. અપૂર્ણાંકનો નિયમ એવું કે જો છેદ સરખો હોય ને છેદ સરખો હોય તો એક વાર લખાય. એટલે જો 40 અને આના છેદમાં પણ 40 હોય તો આપણે એક વાર લખી શકીએ. અને પછી 33 માંથી કેટલા બાદ કરીએ તો 11. તો સિમ્પલ 33 માંથી 22 બાદ કરીએ ને તો 11 રહે. ઠીક છે. હવે એ લોકોએ શું વિચાર્યું કે 33 માંથી 22 જાય તો 11, દાખલો પૂરો એમ કરીને ગણી નાખ્યો અમને. હવે ખરેખર એમની ભૂલ ક્યાં થઈ? એ લોકોએ છેદ વિચાર્યો છે. છેદ કેવો હોવો જોઈએ? છેદ સરખો હોય ને તો જ એક વાર લખી અને અંશની બાદબાકી ડાયરેક્ટ આપણે કરી શકીએ. પણ એમને એવું વિચાર્યું ને એટલા માટે એમને ઓપ્શન બી કરી દીધો. હવે ઓપ્શન બી ના આવી શકે કારણ કે એના છેદમાં 40 નથી એટલે આ કેન્સલ થઈ જાય છે. બીજું કોણ ના આવી શકે? 11/20 આવી શકે કે ના આવી શકે? જો મિત્રો, અહીંયા આપણે આના છેદમાં 40 કરવા હોય તો નીચે 2 વડે ગુણવા પડે, ઉપર પણ 2 વડે ગુણવા પડે. તો 20 દુ 40 પણ થઈ જાય અને 11 દુ 22 પણ થઈ જાય. એટલા માટે ઓપ્શન એ આવી શકે છે. આને ચેક કરી. અહીંયા 40 કરવા હોય તો 5 8 40. નીચે 8 વડે ગુણાકાર કરવા પડે, ઉપર પણ 8 વડે ગુણાકાર કરવા પડે. તો 5 8 40 તો થઈ જાય પણ 3 8 24 થાય. એટલે આ આપણો આન્સર આવી શકે નહીં. અહીંયા જુઓ 40 જ છે. હવે જો 33 માંથી 11 કાઢીએ તો આપણી પાસે 33 માંથી 11 કાઢીએ તો 11 નહીં પણ 22 વધે. એટલા માટે આપણા માટે ઓપ્શન ડી પણ કેન્સલ થઈ જાય. હા, છેદમાં એનામાં 40 છે પરંતુ ઉપર અંશ સેટ થતો નથી એટલા માટે આ 3 આન્સર કેન્સલ થઈ જાય. તો સાચો જવાબ કયો આવે? ઓપ્શન એ. કેવી રીતે ખબર પડી? તો જો આના છેદમાં 40 છે, આના છેદમાં પણ 40 કરવા પડે આપણે. 20 દુ 40 અને 11 દુ 22. એટલા માટે આપણો રાઈટ આન્સર ઓપ્શન એ થઈ જાય. તો આમાં કયો નિયમ વપરાયો અપૂર્ણાંકનો? તો મિત્રો અહીંયા છેદ સમાન હોય, છેદ સરખો હોય તો એક વાર લખી અને ડાયરેક્ટલી આપણે બાદબાકી કરી શકીએ. બસ આ નિયમ વપરાયો. સમજાયું? તો આવી રીતે આ દાખલાને સોલ્વ કરી શકાય છે. જો તમને આ દાખલામાં સમજ પડી ગઈ હોય તો તમે મને જરા કોમેન્ટ કરીને કહો કે 20/17 માંથી કેટલા બાદ કરીએ તો 7/17 આવે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.